અમદાવાદના દેત્રોજના ભાટ સહિતના વિસ્તાર કે જ્યાં હત્યાનો કેસ બનવા પામ્યો છે। અમદાવાદના દેત્રોજના ભાટ વાસણા ગામની આ ઘટના કે જ્યાં હત્યાનો કેસ આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પ્રેમ સંબંધની આશંકામાં યુવકની હત્યાની આશંકા છે। ફરાર વિક્રમસિંહ છે તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો હાલ તો આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે। આ મર્ડરમાં બે મુખ્ય આરોપી છે, એક વિશાલસિંહ અને બીજા વિક્રમસિંહ। વિશાલસિંહ અને વિક્રમસિંહ પિતા અને પુત્ર છે। મરણ જનાર છે અને આરોપી છે। એમને એક કાર્યક્રમમાં વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આમંત્રણ હતું। આ કાર્યક્રમમાં વિશાલસિંહના જે બહેન છે રીનાબા, એમની જોડે મરણ જનાર હસતા દેખાવામાં આવેલ હતા અને આક્રોશમાં આવીને વિશાલસિંહ વિક્રમસિંહના કહેવા પર છરા વડે મારીને મરણ જનારની મૃત્યુ નિપજાવેલી હતી। કે જે મરણ જનાર હતા અને રીનાબા એ અગાઉ 6 વર્ષ પહેલાં પ્રેમ સંબંધમાં હતા અને વાતો કરતા પકડાયેલા હતા, પરંતુ એના પછી 2 વર્ષ પહેલાં બી પકડાયેલા હતા વાતો કરતા, બટ અત્યારે કોઈ પ્રેમ સંબંધ જેવું અત્યારે નહોતું, પણ જે ખાર રાખવામાં આવેલી હતી આ આક્રોશમાં આવીને મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। અમારી પાસે એક આરોપી અમારા કબજામાં છે, જે વિશાલસિંહ જે મુખ્ય આરોપી છે, અને બીજા વિક્રમસિંહ, એમને શોધવાની તપાસ ચાલુ છે।